ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોલીસ તંત્રના દુરુપયોગના કોંગ્રેસના આક્ષેપથી ખળભળાટ. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે, જેમાં શાસક પક્ષ દ્વારા વહીવટીતંત્રનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપોનો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોલીસ તંત્રના માધ્યમથી ઉમેદવારો પર દબાણ લાવવામાં આવતું હોવાની રજૂઆત કરતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બલદેવજી ઠાકોરે જાહેરમાં આક્ષેપો કર્યા છે કે સત્તાધારી પક્ષના ઇશારે પોલીસ તંત્રનો જોરશોરથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષના ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવા માટે આરોગ્ય દબાણ લાવવામાં આવી રહ્યું છે, જે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડનારું પગલું છે. આ પ્રકરણમાં ગંભીરતા દર્શાવતા બલદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે નિર્ભય અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા માટે સરકારી મશીનરીનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ આક્ષેપોને પગલે રાજકીય વિશ્લેષકો માને છે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં સત્તા અને સંગઠન વચ્ચેનો સંઘર્ષ હવે સીધો પોલીસ કચેરીઓ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ પક્ષે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને જરૂર પડે ન્યાયતંત્રના દ્વાર ખટખટાવવાની તૈયારી પણ દર્શાવી છે, જેના કારણે વહીવટીતંત્ર પરનું દબાણ વધ્યું છે. જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો કાલે સાથે જ પોલીસ કે સાથે જ પીઆઈ મુસાર દ્વારા અમારા મોટી ભોયના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી, તો ધમકી પણ આપવામાં આવી હતી. એવી જ રીતે આપણા મોસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસને પોલીસે એવું કીધું કે તમને પીઆઈ સાહેબ, મુસાર સાહેબ બોલાવે છે, મળવા આવો. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો. એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ. આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી, પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે અને આવેદનપત્ર માટે આપવા જવાનું. હવે તમારી પર કોઈનો ફોન આવે પોલીસનો, તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો. તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું. રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે. બરોબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો. બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી, કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું. એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે, તમારા પર કેસ હતો એની તપાસ છે, પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો કે હારે. થોડા આપણે પણ મજબૂત બનવું પડશે. બરાબર? આવનારા દિવસો, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે છે. અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું.